રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે આજ રોજ રાજકોટ શહેર સ્થિત ભાજપ કમલમ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશના સંગઠનના પ્રભારી અનિરુદ્ધ દવેની હાજરીમાં મહત્વપૂર્ણ બેઠક શરૂ કરવામાં આવી હતી। આ બેઠકમાં શહેરના કોર્પોરેટર સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા। આ બેઠક દરમિયાન આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સંગઠનને વધુ મજબૂત બનાવવાની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે આ પ્રસંગે પ્રભારી મંત્રી અનિરુદ્ધ દવેએ જણાવ્યું કે ચૂંટણી મામલે ભારતીય જનતા પાર્ટી હંમેશા સજ્જ છે। ત્યારે બીજી તરફ રાજકોટ શહેર ભાજપમાં જોવા મળતા જૂથવાદ અંગે મીડિયા દ્વારા સવાલ પૂછતા જણાવ્યું કે ભાજપમાં કોઈ પ્રકારનો જૂથવાદ નથી અને તમામ કાર્યકરો તથા નેતાઓ એક જૂથ થઈને પાર્ટીને મજબૂત બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે। સૌ વિવિધ શ્રેણીના બેઠકો વિવિધ શ્રેણીની અંદર અલગ અલગ તબક્કાની અંદર કાર્યકર્તાઓ સાથે વડીલો સાથે બધા સાથે બેઠકનું આયોજન કર્યું છે અને આ એક સહજ